રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા, જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ છે. યાર્ડમાં આજે ઘઉંની આવક બંધ કરવામાં આવી હતી, જેથી આજે યાર્ડમાં ઘઉંની આવક નથી થઈ. યાર્ડમાં આજે પણ ડુંગળીના ભાવ ખેડૂતોને જોઈ એટલા મળતા નથી, પણ લીંબુના પાકે ખેડૂતોને લીલા લહેર કરી દીધા છે. ત્યારે આવો જાણીએ એ કયા પાકના ખેડૂતોને શું ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થયેલી ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 4,400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ડુંગળીના ભાવ આજે ખેડૂતોને 110 થી 311 રૂપિયા ભાવ મળ્યો હતો, જે ખૂબ જ ઓછા છે અને જેથી ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક 4,400 ક્વિન્ટલ થઈ હતી. ધાણાનો એક મણનો ભાવ 1,350 થી 1,910 રૂપિયા મળ્યા હતા. જીરાની આવકની વાત કરીએ તો જીરાની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 4,800 ક્વિન્ટલ થઈ હતી. જીરાનો એક મણનો ભાવ 4,400 થી 4,852 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં આજે કપાસની આવક 3600 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,500 થી 1,620 રૂપિયા ભાવ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ભાવ 1,600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,060 થી 1,334 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1,300 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીનો 1,055 થી 1,242 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટેટાના પાકની આવક થઈ હતી. બટેટાની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 3,000 ક્વિન્ટલ થઈ હતી. ખેડૂતોને 200 થી 340 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટેટાની આવક વધારે થતા યાર્ડમાં બટેટાથી ઉભરાઈ ગયું હતું. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 600 ક્વિન્ટલ થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 1,400 થી 3,500 રૂપિયા મળ્યા હતા. જો કે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા એવા મળતા ખેડૂતોના લીલા લહેર છે, કારણ કે ખેડૂતોને લીંબુના 2,100 થી 2,800 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 295 ક્વિન્ટલ થઈ હતી. આમ રાજકોટ માર્કેટિંગ અને જિલ્લાના લોકો માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે.